ગુડ મોર્નિંગ. ચાલો પાંચમું ચેપ્ટર સાતત્ય અને વિકલનિયતામાં JEE પૂછાયેલા પ્રશ્નો 1 થી 27 સુધી ગયા લેક્ચરે જોઈ ગયા હતા. આજે આપણે 28થી આગળ વધીએ. ખૂબ સરસ MCQ છે. થોડા કોઈ નવા પણ આવે છે, જેમ કે 28નું એક્ઝામ્પલ છે. આવી રીતે 2x બરાબર એક પદાવલી આપી છે, તો આવી રીતે પદાવલી એનું પ્રથમ વિકલિત દ્વિતીય વિકલિત મેળવી અને જે XYનું પદાવલી મળે એમાં લેમડા અને કેની કિંમતો શું હોય, એનો સરવાળો શું થાય, એ પ્રકારનો એક પ્રશ્ન છે. ટૂંકમાં આપણે એનું પ્રથમ અને દ્વિતીય વિકલિત કરશું અને જે XY' સહગુણક છે એને લેમડા અને વાયનો સહગુણક છે એને કે કહેશું. એ બંનેનો સરવાળો પૂછ્યો છે. એક્ઝામ્પલ સીધો પણ ગણી શકાય. હું એક ખાસ હેતુ માટે પહેલાં વ્યાપક એક્ઝામ્પલ ગણાવું છું. ધારો કે અહીંયા 5ને બદલે n ઘાત છે. n ઘાત માટે આપણે એક પરિણામ મેળવી લઈએ. આ દાખલો જે ઉપયોગી છે, વ્યાપક પરિણામ. પછી nની જગ્યાએ 5 મૂકી દઈએ તો એ 1/5 ઘાત માટેનું પરિણામ થઈ જાય. એક આ વ્યાપક પરિણામ છે. કોઈ પણ ઘાત માટે આ પરિણામ શું છે, આનું વિકલિતનો અને દ્વિતીય વિકલિતનો સંબંધ. રકમ 1 વિકલન કરીએ તો 2x નું 2 નું વિકલન શું થાય, ઘાત આગળ આવે, એક ઘાત ઘટે એટલે 1/n -1 અને yનું વિકલન y1 થાય કે y'. એ y' હજી નથી લખતો, પછી લખી નાખું છું. આનું વિકલન ઘાત આગળ આવે, એક ઘાત ઘટે ઇન્ટુ yનું વિકલન y'. બંને વિકલનનું વિકલિત, બંને yનું વિકલિત y'. હવે હું છેલ્લે લખું. અહીંયા હજી તમે જોઈ શકશો કે છેદમાં n છે, એટલે રકમ જેવું બનાવવા અહીંયા yની 1/n ઘાત ને yની -1 ઘાત છે, -1 ઘાતને આપણે નીચે લખીએ તો ny. એવી જ રીતે અહીંયા n તો છે જ, yની -1/n ઘાત ને yની -1 ઘાત એટલે 1/y એ અહીંયા લખું છું ને y'. ny લસા તરીકે અહીંયા લઈએ તો 2ny n એટલે 1/5 છેલ્લે મૂકી દેશો એટલે આ એક્ઝામ્પલ માટે થઈ જાય. સૌ પ્રથમ આપણે વ્યાપક પરિણામ મેળવી. ny લસા તરીકે અહીંયા આવી ગયા, y1/n y-1/n ઇન્ટુ y'. ઘણાને એવું લાગશે કે આ રકમ એટલે કે અહીંયા પરિણામ 1ની કિંમત આપણે 2x અહીંયા મૂકી શકીએ, પણ નિશાનીમાં ફેર છે. નિશાની જો આપણે બદલી શકીએ, કોઈ પણ રીતે પ્લસ કરી શકીએ તો આ થઈ જશે. તો આપણે આ 2x અહીંયા મૂકી દઈશું, પછી વિકલન કરશું. ટૂંકમાં ઘણા એક્ઝામ્પલમાં જેમ ગણીએ છીએ, પ્રથમ જે આપ્યું છે પરિણામ એનો ઉપયોગ આમાં કરતા હોઈએ છીએ, ઉપયોગ કરવો છે. તો સૌ પ્રથમ વર્ગ કરી નાખીએ છીએ. વર્ગ કરીએ 4n² y² છે. આનો વર્ગ કરીએ એટલે y1/n y-1/n² ને y' બરોબર. સ્ક્વેર કરીએ. હવે આપણે આ પદાવલીને એક અવયવના સૂત્રનો ઉપયોગ કરી વચ્ચે પ્લસ લખીએ છીએ. એટલે કે આવી રીતે a-b² હોય તો a+b² તરીકે લખાય. શું બાદ કરવું પડે, તો એ મધ્યમ પદ -2ab છે, એ +2ab છે. બે ઇક્વલ બનાવવા -4ab લખવા જોઈએ. ટૂંકમાં +2ab -4ab એટલે કેટલા વધ્યા બંને થઈને -2ab, જે આના બરાબર થઈ જાય છે. પ્રથમ પદ a² બંને બાજુ છે, b² પણ બંને બાજુ છે, મધ્યમ પદ -2ab ને અહીંયા પણ બંનેનો સરવાળો થઈને -2ab આવી જાય. મતલબ કે માઇનસ હોય તો પ્લસનો સ્ક્વેર પછી -4 ઇન્ટુ બંને પદો. તો આપણે આને એવી રીતે લખીએ, પ્લસ લખીએ છીએ, પ્લસનો સ્ક્વેર -4 ઇન્ટુ પહેલું બીજું કરશો તો એ પદ તો જો કે ઘાતનો સરવાળો થશે, આધાર હરખો, એટલે તે ઉડી જશે. y'² આ છેલ્લું છે એમને. હવે અહીંયા પરિણામ મૂકી દઈએ છીએ. પરિણામ શું છે આના બરાબર, તો એના બરાબર 2x² એટલે 4x². એટલે હવે આવું થયું છે 4n² y² = 4x² - 4 ઇન્ટુ y'². 4 સામાન્ય, આ 4 સાથે ઉડી ગયા એટલે n² y² બરાબર
x² - 1 ઇન્ટુ વાય ડેશનો સ્ક્વેર. ફરીથી વિકલન કરીએ એટલે હવે એક આ પ્રકારનું જે કીધું છે એવું એક પદાવલી થઈ જશે. ચાલો વિકલન કરીએ. આનું વિકલન હું આ બાજુ લખું છું, પહેલું મૂકી. બીજાનું વિકલન 2y ડેશ ઇન્ટુ વાય ડેશનું વાય ડબલ ડેશ પ્લસ વાય ડેશનો સ્ક્વેર મૂકી, પહેલાંનું 2x. અહીંયા વિકલન n² અચળ છે, y² નું 2y ઇન્ટુ વાય ડેશ. જનરલી જ્યારે આપણે વર્ગ કરીને ગણતા હોય ત્યારે એક 2y ડેશ લગભગ બધામાં આવતા હોય, જેમ કે અહીંયા 2y ડેશ છે, અહીંયા 2y ડેશ છે, અહીંયા 2y ડેશ છે. એ દૂર કરીએ એટલે x² - 1 વાય ડબલ ડેશ 2y ડેશ વડે ભાગીએ એટલે x વાય ડેશ થયા છે. સામે છે એને આ તરફ લઈ લઈએ, 2y ડેશ ઓછા n² y બરાબર 0. આ વ્યાપક પરિણામ છે, બરાબર છે. હવે આમાં એનની જગ્યાએ આપણે આ વ્યાપક આવા એક્ઝામ્પલ માટે આ પરિણામ થયું છે, તો એને બદલે 1/5 ઘાત હોત તો આપણે અહીંયા 1/5 મૂકી દઈએ. પછી આ પદાવલી સાથે સરખાવીએ તો એક્સ વાય ડેશ સાથે લેમડા, તો લેમડા બરાબર 1 મળે છે. વાયનો સહગુણક કે વાયનો સહગુણક અહીંયા -n² છે, એટલે કે k બરાબર -n². હવે n બરાબર આપણે 1/5 મૂક્યા છે, તો એ પ્રમાણે કિંમત મૂકી દો 1/5 એની જગ્યાએ. પછી કે અને લેમડાની કિંમતનો સરવાળો કરવાનો છે. ઓકે, તો એક વ્યાપક પરિણામ પહેલાં મેળવેલું છે જે ઉપયોગી છે. પછી એમાં એનની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકી અને આવું પરિણામ થઈ જાય. ત્યાર પછીનો 29મો જે એક સરસ દાખલો છે. 29માં f એવું બહુપદી વિધેય છે. પરિણામો વિકલ્પો બધા આવા છે. આ પ્રકારના કંઈક વિકલ્પો છે. બધા વિકલ્પો જોઈએ તો બધા વિકલ્પો ચારે ચાર જોશો તો f2 f'2 f'2 આટલું મેળવવાનું છે. એટલું મળી જાય. શું મેળવશું? એક f2 f'2 અને f'2 આટલું મેળવીએ તો ચારેય વિકલ્પોમાંથી કયો વિકલ્પ આવશે એ ખબર પડી જશે. થોડું એક ધ્યાન રાખવાનું છે, f એવું બહુપદી વિધેય છે. એવું બહુપદી વિધેય કોઈ પણ ધારી લઈએ. જો કે એવું ધારશો છતાં પણ કે એનું પ્રથમ વિકલિત દ્વિતીય વિકલિત ને અસ્તિત્વ ધરાવતા, એટલે આપણે 3 ઘાતવાળી પદાવલી કોઈ ધારીએ છીએ. 3 ઘાતવાળી જો નહીં હોય તો આપણને આ પહેલો સહગુણક શૂન્ય તો દ્વિઘાત મળી જતું હોય, એટલે વધારે ઘાતવાળી પદાવલી ધારવાથી કોઈ નુકસાન નથી જતું. cx + d આવી એક પદાવલી ધારી છે, તો એની ઉપરથી f' શું થશે, f'' શું થશે એ બધાની જરૂર પડશે. બરાબર છે. f' શું થશે તો એનું વિકલન કરીએ 3ax² 2bx + c. એનું ફરીથી વિકલન કરીએ તો 6ax + 2b. હવે આ આપેલું છે એનો ઉપયોગ કરી નાખીએ છીએ. એના પછી તમે ગણજો f3x બરાબર આ બેનો ગુણાકાર થશે. f3x એટલે xની જગ્યાએ 3x મૂકીએ, 3x³ એટલે 27x³ થશે ને. પછી અહીંયા 3x મૂકશું તો 9bx² થયો. 3x મૂક્યું તો 3cx + d બરાબર f' એટલે આ પહેલી પદાવલી ઇન્ટુ f'' એટલે બીજી પદાવલી. હવે ગુણાકાર કરી નાખો. ગુણાકાર કરી અને પછી સહગુણકો સરખાવજો. સહગુણકો સરખાવી સૌપ્રથમ a મળશે, પછી b, c અને d એક પછી એક મળતા જશે. સહગુણકો સરખાવશો એટલે 4 સમીકરણો મળશે. x³ નો સહગુણક જે બંને બાજુ એક જ હશે, એ વાળું જ હશે, એટલે એ તરત મળી જશે. બરાબર છે. પછી x² ના સહગુણક સરખાવશો ને તો ab વાળું સમીકરણ આવશે. એમાં a જે મેળવો c મૂકી દેશો તો b મળી જાય. એ જ રીતે c અને d સરળતાથી મળી જશે. ABCD મળે એટલે એક તમને વિધેય મળી ગયું છે. એ ABCDની કિંમત પહેલાં મૂકશો અને xની જગ્યાએ 2 મૂકો એટલે f2 મળી જાય. xની જગ્યાએ 2 અને ABCDની આ કિંમતો મૂકો એટલે f2 મળે.
અહીંયા એક્સની જગ્યાએ 2 મૂકો અને એબીસીની કિંમતો અહીંથી, જો કે એબીસીડીની કિંમતોમાંથી ઘણી ખરી 0 કિંમતો આવે છે, બરાબર. એટલે વિધેય આ જે સાદુરૂપ વિચારો છે એટલું અઘરું નહીં હોય, સાવ ટૂંકું થઈ જાય. એક્સની જગ્યાએ 2 મૂકો એટલે F2 F'2 F'2 મળી જાય ને એબીસીની કિંમતો અહીંયા મૂકી દેજો એટલે આ 3 પદ મળશે. આ 3 પદ મળ્યા પછી તમારે વિકલ્પ સાથે કયો વિકલ્પ આનું સમાધાન કરે છે આ મળેલી કિંમતો દ્વારા, એ વિકલ્પ તમારે સત્ય વિકલ્પ, સાચો વિકલ્પ પસંદ કરી લેવો. ત્યાર પછી 30મું એક્ઝામ્પલ નિસ્વાયક અને વિકલનના ઉપયોગવાળો એક્ઝામ્પલ છે. જો કે એક નિસ્વાયકમાં એક એવો એક્ઝામ્પલ પણ આપણે આવે છે, નિસ્વાયકનું વિકલન કેવી રીતે કરી શકાય. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં છેલ્લે દાખલો છે. આમાં નિસ્વાયક અને લક્ષનો ઉપયોગ છે. f(x) બરાબર એક નિસ્વાયક આપ્યો છે, એનું વિસ્તરણ કરશો એટલે x વાળી પદાવલી મળશે, બરાબર. f(x) મળી ગયો. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) અપોન x, f(x) જે અહીંથી મળ્યા છે એ અંશમાં મૂકી દેજો, છેદમાં x, અંશમાંથી x કોમન નીકળી છેદના x એ ઉડી જશે એટલે એક પદાવલી વધશે, એમાં લિમિટ મૂકી દેજો, બસ બીજું કંઈ જ નથી. એટલે તમને એનો સાચો વિકલ્પ મળી જશે, બરાબર છે. સાવ સહેલો દાખલો. નિસ્વાયકનું વિસ્તરણ એટલે એક પદાવલી મળે છે, પદાવલી એ મૂકો, એમાંથી x કોમન આ છેદના x સાથે ઉડી જશે, ઉડી ગયા પછી લિમિટ મૂકી દેજો એટલે લક્ષ મળી જાય. ત્યાર પછી 31મો સહેલો છે. 32મો હવે ગણીએ. 32માં એસ એક ગણ આપેલો છે, લેમડા અને ન્યુની કિંમતો ધરાવતો ગણ, જેમાં f(t) બરાબર આપેલું છે. f(t) બરાબર આવી રીતે છે કંઈક માનાંકમાં લેમડા e⁻માનાંકમાં t માઇનસ મ્યુ સાઇન 2 માનાંકમાં t બિલોંગ્સ ટુ r. આવી રીતની એક વિધેય છે અને વિકલની વિધેય છે, એટલે કે સતત છે અને વિકલનીય છે એવું આપ્યું છે. તો લેમડા અને ન્યુની કિંમતો આપણે મેળવી લઈએ તો એસ એ કોનો ઉપગણ છે એ ખબર પડી જશે. લેમડા અને મ્યુની કિંમતોનો ગણ મળશે. વિકલ્પ જોશો તો પણ સમજાઈ જશે કે આમાં આપણે ગણ જ મળવાનું છે. આ વિધેયને આપણે થોડું માનાંક છે, માનાંકમાં t, તો t ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, t લેસ ધેન 0 માટે બે વિધેય જુદા પાડી દઈએ. t ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે શું થશે તો સિમ્પલ છે. t ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે આ ધન છે એટલે મોડ લેમડા e⁻t માઇનસ મ્યુ અને સોરી જગ્યા ઘટેમ છે. પછી અહીંયા ધન મૂકશું એટલે સાઇન 2t, t ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે મેળવ્યું. t લેસ ધેન 0 માટે શું મળે તો લેમડા માઇનસ t મૂકીએ છીએ, મોડ લેમડા e⁻t માઇનસ મ્યુ, અને અહીંયા t લેસ ધેન 0 એટલે માનાંક t બરાબર માઇનસ t ની માઇનસ આપણે આગળ લઈ લઈએ છીએ એટલે આ કિંમત માઇનસ આવે છે, સાઇન 2t. આવું આપણને એક વિધેય મેળવ્યું છે. હવે આ વિધેયમાં આગળ જો તમે તો વિકલની વિધેય છે, તો એસી કોનો ઉપગણ છે? વિકલની વિધેય એટલે હજી આપણે આનું વિકલન મેળવીએ f(t), તેથી f'(t) વિકલન મેળવીએ તો t ચલ છે, ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન થશે. પહેલું મૂકી બીજાનું વિકલન cos 2t × 2 પ્લસ બીજું મૂકી પહેલાંનું વિકલન, પહેલાંનું વિકલનમાં મોડ લેમડા ઇન્ટુ
e⁻t આટલું થશે. એવી રીતે બીજામાં વિકલન કરી નાખો. t > 0 અને t < 0 આવું મળ્યું છે. સોરી, હવે વિકલની વિધેય છે તો 0 આગળ એ વિકલની હોય, 0 આગળ વિકલની હોય તો f'0 બરાબર 0 પ્લસ બરાબર f'0 માઇનસ થશે. હવે એ કેવી રીતે? તો ટીની કિંમત 0 કે 0થી મોટી માટે આ વિકલનમાં કિંમત મૂકો. ટીની કિંમત 0 કે 0થી મોટી એટલે 0 મૂકવાના છે આપણે લક્ષ મેળવવા માટે. તો આમાં ટીની જગ્યાએ 0 મૂકીને અહીંયા લખી નાખો. ટીની જગ્યાએ 0 મૂકીને આ ઝીરોની ડાબી બાજુની એ કિંમત ઉપરથી. અને બીજું વિકલની છે એટલે સતત છે તો આમાં પણ તમે કિંમત મૂકી શકો. f0 પ્લસ બરાબર f0 માઇનસ. 0ની ડાબી અને જમણી બાજુથી લક્ષ સમાન થાય, કારણ કે વિકલની છે એટલે ડાબી અને જમણી બાજુના વિકલિતોય સમાન થાય અને ડાબી અને જમણી બાજુના વિધેયના લક્ષ પણ સમાન થાય. તો આમાં પણ તમે કિંમત મૂકી દેજો એટલે લેમડા અને ટીની કિંમતો મળી જશે. લેમડા અને ટીની કિંમતો કઈ કઈ કિંમતો માટે વિધાન સત્ય રહે છે એવી કિંમતો એ લેમડા અને ટીની કિંમતોનો ગણ થશે. એ એફ વિધેય મળ્યું છે. એફ વિધેયની જે કિંમતો માટે આ વિધાન સત્ય રહે છે તો એવી બધી કિંમતોનો ગણ એના ઉપરથી એસનો એ ઉપગણ છે. એસ છે એ એફનો ઉપગણ છે તો એ રીતે વિકલ્પ મળી જશે. ત્યાર પછી એક 33મો સરસ છે. થોડા હું અધૂરા જ જો કે દાખલા ગણાવીશ, નહીતર ઉઠાવવામાં થોડોક પ્રશ્ન છે. x > 1, x ≠ 2 અને કે x = 2. x બરાબર 2 આગળ વિધેય સતત હોય, > 2 આવશે, બરોબર છે. x બરાબર 2 આગળ f સતત થાય તો કેની કિંમત શું? હવે x બરાબર 2 આગળ સતત છે, x બરાબર 2 માટે f સતત છે તો 2ની લિમિટ x → 2 + f of x = f of 2 થશે. અહીંયા કંઈક અચ્છા એ બરાબર જ હતું. 2 આગળ લક્ષ લઈ શકશું. 2 સિવાયની કિંમતો માટે અને 1થી મોટી કિંમત માટે આ વિધેય છે તો આપણે કિંમત મૂકી દઈએ. તો શું લખશું? x - 1 / 1/2 - x ને 2 આગળ વિધેયનું મૂલ્ય કે છે. બસ આટલું તો બધાને આવડે જ છે. 2 આગળ સતત છે એટલે 2 આગળ લક્ષ એ વિધેયના 2 આગળ મૂલ્ય બરાબર થાય, પછી વિધેયની અહીંથી કિંમત મૂકી દીધી છે. હવે લક્ષ કેમ મેળવવું? તો એક જૂનું સૂત્ર આપણે યાદ કરીએ. સૂત્ર કંઈક આવું હતું. જ્યારે આપણે લક્ષમાં ZW જોઈ ગયા ત્યારે હતું 1 હોય જે પદ હોય એનું વ્યસ્ત પદ એની ઘાત હોય, તો આવા વિધેયનું લક્ષ ઈ છે, બરોબર છે. 1 હોય પછી જે પદ હોય એનું વ્યસ્ત પદ એની ઘાત આવવી જોઈએ. તો અહીંયા આપણે એવું કંઈ ગોઠવવું છે તો સહેલું છે, કંઈ જ નહીં. 1 જોઈએ છીએ, 1 ઉમેરા તો 1 બાદ કરી દઈએ, 1 ઉમેરા તો 1 બાદ કરીએ, આટલું થયું. ઓલ ઓવર આ x - 1 જ છે જે હતું એ, અને ઉપર 2 - x. હવે આનું વ્યસ્ત પદ અહીંયા ઘાત હોવી જોઈએ. અત્યારે તો 2 - x ઘાત થઈ છે તો અહીંયા શું હોવું જોઈએ? ખરેખર x - 2 ઘાત હોવી જોઈએ. અહીંયા જે છે એનું વ્યસ્ત અહીંયા હોવું જોઈએ. તો એ કેમ બનાવશો? તો હજી સાવ સહેલું છે. x - 2 ઘાત કર્યા, ઉપર પાછી -1 ઘાત કરી નાખી ઉપર, બરોબર છે. સોરી, અને 1/x - 2 અને એ આખાની -1 ઘાતનો ગુણાકાર કરો તો આવી જશે બરાબર કે. હવે અંદરનું લક્ષ એ થઈ ગયું છે એટલે એની -1 ઘાત બરાબર કે 1. એ ક્યારે થાય?
1 હોય, જે પદ હોય એની વ્યાસપદ ઘાત હોય એટલે આટલું લક્ષ આપણને ઈ થઈ જાય છે. ઉપર આ -1 ઘાત શું કામે છે? તો અહીંથી આ થોડું ઉલટા ક્રમે હતું એટલે ઘાતમાં આવી રીતે નિશાની બદલી શકાય, એટલે બેને ગુણાકાર કરો તો હતું તે જ પદ છે. કે બરાબર આ કિંમત મળી. સરસ એક્ઝામ્પલ. ત્યાર પછી પછી 34મો છે. જોકે આવા એક્ઝામ્પલ્સ આવ્યા છે. ફરીથી અગત્યની રીત છે એટલે રિવિઝન કરાવું છું બધા બોર્ડ ગુજકેટ બધા માટે. તો f' -1/2 મેળવવાના છે. એ તો કોઈ અઘરું નથી. સૌ પ્રથમ તો f' મેળવવા છે. અને f' એમને નથી મેળવવા. સૌ પ્રથમ fxનું સરળ સ્વરૂપ બનાવવું છે. તો 3x છે, 9x છે એટલે આપણે 3x² એમ કહી શકીએ. બરાબર. 3x બરાબર tan θ મૂકી દઈએ તો f(x) બરાબર sin ઇન્વર્સ 2 tan θ upon 1 + tan² θ એટલે sin 2θ થાય. sin ઇન્વર્સ ગયા 2θ. થીટાની કિંમત મૂકી દો. થીટા બરાબર શું થાય? આ 2 હતા એ થીટા બરાબર tan ઇન્વર્સ 3x. હવે આનું વિકલન કરવાનું છે. 2m tan ઇન્વર્સનું વિકલન 1/1 જે પદ હોય એનો સ્ક્વેર ને 3xનું વિકલન. હવે તમે xની જગ્યાએ -1/2 મૂકી દેશો. xની જગ્યાએ -1/2. હા, આટલું છે એને તમે 9x પણ કહી શકો. બરાબર. અને તમને વિકલ્પ મળી જશે. ત્યાર પછી 37મો 35-36 સાવ સહેલા છે. ટેક્સ્ટબુક પર આધારિત ને અગાઉ આવી ગયા એ પ્રકારના છે. લેવલ 1માં પણ ઘણા એવા આવી ગયા છે એટલે એ બે નથી ગણાવતો. પણ 37માં જેવો પણ આવી જ ગયો છે, પણ એમાં એક જ દાખલો આવ્યો છે ને એમાં એક ભૂલ ઘણા વિદ્યાર્થીઓ કરે છે. અગત્યની રીત છે એટલે આપણે એક વખત ગણી નાખીએ. મેળવવાનું છે d2y/dx2 t બરાબર π/4 માટે. સૌ પ્રથમ dy/dx મેળવશું, પાછું વિકલન કરશો એટલે d2y/dx2 મળશે. એમાં t ની જગ્યાએ π/4 મૂકવાના. બસ આટલું સહેલું રીત. dy/dx કેમ મળે? તો dx/dt મેળવશું. dx/dt બરાબર 3sec²t. dy/dt બરાબર શું થશે? 3sec t tan t. બરોબર છે. તો dy/dx બરાબર dy/dt ના છેદમાં dx/dt 3sec t tan t છેદમાં 3sec²t. જોઈ શકશો કે 3 ઉડી ગયા, 1 sec ઉડી ગયા એટલે 10/sec વધ્યા છે. અહીંયા sin/cos 1/cos તો cos ઉડી ગયા એટલે કેટલા વધ્યા છે? sin t વધ્યા છે. dy/dx બરાબર એટલે સુધી તો આવડે જ. ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ છીએ. ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ ત્યારે આનું વિકલન તો તમે જાણો છો. આનું x સાપેક્ષ વિકલન કરીએ છીએ એટલે sin t નું cos t અને t નું ફરીથી 1 નહીં થાય. x સાપેક્ષ કરીશું dt/dx થાય. તો હવે આ કિંમત કેમ મેળવવી? તો dt/dx જે અહીંયા મળ્યા છે, dx/dt છે આપણી પાસે, એની મદદથી આ લખી શકીએ. શું કેવી રીતે? તો વ્યાસપદ મૂકવાનું થશે. dx/dt નું ઉલટું કરીએ એટલે dt/dx મળે. sec² એટલે અંશમાં લખો cos² અને અહીંયા t છે, cos t છે એટલે 1/3 cos³ t
હવે ટી બરાબર π/4 મૂકી દેજો. cos π/4 એટલે 1/√2 એનો ક્યુબ ને સાદું રૂપ 37 પછી એક 38. f(x) આપેલું છે, સમજવા જેવો દાખલો છે, સાવ સહેલો. x³ x² f'1 x f'2 પ્લસ f'3 આવું આપેલું છે. તો f2 મેળવવાના છે. તો f2 મેળવો. f2 બરાબર શું થાય? તો સૌપ્રથમ f2 થશે શું એ જોઈ લઈએ. f2 એટલે x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 નો ક્યુબ, પછી એટલે સીધું જ લખતા જઈએ 8 4 f'1 2 f'2 f'3. એટલે f2 મેળવવું હોય તો હવે આપણે શું મેળવવું પડશે? તો કે f'1 જોશે, f'2 જોશે, f'3 જોશે. ઓકે, કંઈ જ વાંધો નહીં. ફરીથી અહીંથી શરૂ કરીએ છીએ. આપ્યું છે એનું વિકલન કરો તો f'(x) મળશે. ફરીથી વિકલન કરો તો f'(x) મળી જશે. બરોબર. આટલું પૈતા પછી ચાલો f'3x² 2x f'1 પ્લસ f'2 એનું ફરીથી વિકલન 6x પ્લસ 2f'1. અચળ છે એના વિકલન શૂન્ય કરતા જઈએ છીએ. જોકે અહીંયા હજી એક વિકલન કરવું પડશે. f'(x) ઇઝ ઇક્વલ ટુ, અને એ ટ્રિપલ હોવા જોઈએ, f'(x) ઇઝ ઇક્વલ ટુ 6 થશે. x નું 1 ને અચળ છે એનું 0. ચાલો f'3 આ ત્રણ વસ્તુ મેળવવાની છે. આમાંથી કોઈ પણ રીતે તમે ઉકેલી નાખો. સૌપ્રથમ તો f'3 જોઈએ છે તો અહીંથી મળી જશે. સિમ્પલ છે. x ની જગ્યાએ 3 મૂકીએ તો f'3 ઇઝ ઇક્વલ ટુ 6 છે. એટલે અહીંયા આપણે મૂકી દઈશું 6. f'2 તો અહીંથી મળશે. કેવી રીતે? તો x ની જગ્યાએ 2 મૂકી દો. x ની જગ્યાએ 2 મૂકો અને f'1 વાળું એક સમીકરણ, પછી આમાં x ની જગ્યાએ 1 મૂકો એટલે f'1 વાળું પદ મળશે. એ બે સમીકરણ ઉકેલો એટલે બાકીના બે આ કિંમતો મળી જાય છે. એ બે કિંમતો અને આમાં મૂકી દેશો. f'(3) આવ્યા છે 3 ઇઝ ઇક્વલ ટુ 6. બધી કિંમતો મૂકી દો તો f2 મળી જશે. એકંદરે સહેલો એક્ઝામ્પલ છે સાવ. પહેલાં રકમ વાંચી અને થોડું જાતે શરૂ કરો તો સાવ સહેલો એક્ઝામ્પલ છે. ગણેલો જુઓ તો કદાચ થોડું તમારે કેમ ગણ્યું એ ખબર ન પડે. બાકી સિમ્પલ f2 મેળવવા છે તો x ની જગ્યાએ 2 મૂકો એટલે આટલું મળ્યું. સિમ્પલ ખબર પડી જાય f'1 f'2 અને f'3 મેળવવાના છે. તો એ કેમ મળે? તો આના વિકલન કરો અને એમાં કિંમતો મૂકતા જાઓ એટલે એક પછી એક બધી કિંમતો મળતી જાય છે. ત્યાર પછી 39 f(x) એક વિધેય થોડુંક જુદી રીતે પેલા ચેપ્ટરના ઉપયોગ જેવું છે. મેક્સિમમ ઓફ x અને x² ક્યારે (x < = 2) અને 8 - 2 x 2 x (x < = 4). તો -4 થી 4 અંતરાલમાં, -4 થી 4 અંતરાલ સુધીમાં આ વિધેય જ્યાં જ્યાં વિકલની ન હોય તે બિંદુઓનો ગણ મેળવવાનો છે. કઈ કઈ કિંમત આગળ આ વિધેય વિકલની થતું નથી. તો સૌપ્રથમ તો આપણે આમાંથી એક વિધેય બનાવવાનું છે.
વિધેયનો પેલા અર્થ સમજી લઈએ. fx બરાબર આ બેમાંથી એક વિધેય છે. જ્યારે એક્સની કિંમત આવી હોય ત્યારે આ એ શું છે, તો આ બેમાંથી જે મોટું હોય એ કિંમત અહીંયા લખવાની છે. તો મોટું કયું હશે, માનાંક એક્સ કે એક્સ સ્ક્વેર? ઘણા સિમ્પલ કહી દે એક્સ સ્ક્વેર જ મોટો, અને એ એક્સની કિંમતો ઉપર આધાર રાખે. વર્ગ કરતા હોય તો કિંમત મોટી થાય એ વાત બરાબર છે, પણ ક્યારે એ કિંમત એકથી મોટી અથવા -1થી નાની હોય ત્યારે જ વર્ગ મોટો થાય. પણ જ્યારે 1થી નાની એટલે ધારો કે 0.1 હોય તો એનો વર્ગ કરો તો 0.1થી મોટો ન થાય, એનાથી નાનો થશે, મતલબ આના ભાગ પડશે. સૌ પ્રથમ તો -2 અને 2 થી -1 સુધી કિંમત હોય ત્યારે એનો વર્ગ મોટો થશે, એટલે કે ત્યારે આવશે એક્સ સ્ક્વેર. પછી -1 થી 0 સુધી લઈએ, આમ તો 1 સુધી લઈ શકીએ, -1 થી 1 સુધી, પણ 1 સુધી રાખીએ. ચાલો -1 થી 1 સુધીમાં તો કે માનાંક એક્સ મોટો હોય, વર્ગ એનો નાનો થઈ જાય. અને 1 થી 2 સુધીની કિંમત માટે ઇક્વલ ટુ બેમાંથી ગમે ત્યાં રાખી શકશો. તો ત્યારે કારણ કે એ ઇક્વલ ટુ કે અહીંયા ઇક્વલ ટુ માનાંક 1નો માનાંક 1 થાય ને 1નો વર્ગ 1 થાય, ગમે ત્યાં રાખી શકો. ચાલો તો આવી રીતે આ -2 થી 2 વચ્ચેના ભાગ પડ્યા. પછી 2 થી 4 સુધીમાં, 2 થી 4 સુધીમાં પાછું અહીંયા આવી કંઈક કિંમત છે જેનો માનાંક એક્સની કિંમત એવી જેનો માનાંક 2 થી 4 વચ્ચે રહે, એવી કઈ કિંમત, તો એમાં પણ પાછા ભાગ પડશે. તો કે -4 થી, પેલા સિમ્પલ લઈએ. હા, શૂન્ય ક્યારે થાય, તો કે એક્સની કિંમત 4 હોય ત્યારે શૂન્ય થાય, કે -4 હોય ત્યારે શૂન્ય થાય. એ સિવાયની કિંમતો હજી આપણે વિચારીએ તો શું કેવા ભાગ પડશે. -4 થી 0 સુધીની વાત કરીએ. -4 થી 0 સુધીની કિંમત અહીંયા મૂકીએ તો આપણને ઋણ કિંમત, એટલે માનાંક છોડી તો ઋણ એટલે ધન કિંમત થશે. અને ત્યાર પછી અન્ય કિંમતો માટે હજી જો તો થોડું 1 જ મિનિટ વિચારી લઈએ. હજી આપણે વિચારવું પડે એવું છે આમાં, કે -2 સુધી એવી કિંમતો રહેશે એવું દેખાય છે. અને -4 થી -2 સુધી, -2 થી 4 સુધી આવા બે ભાગ હજી પાડવા પડશે, એટલે વિધેય તૈયાર થયું. હાલો, સૌપ્રથમ -2 થી 4 સુધીની કિંમત હોય એ કિંમત અહીં મૂકો તો પદ છે એ ધન આવશે, એટલે 8 - 2x, અને અહીંયા થશે 2x - 8. આવી રીતના આપણને બે વિધેય મળ્યા. ત્યાર પછી હવે એનું વિકલન કરવાનું છે. f'(x) એટલે એનું વિકલન કરવા માટે હજી અહીંયા ભાગ પાડવા પડશે. સોરી, તો માનાંક x એટલે આપણે x અને -x એમ બે વિકલ્પ આવશે. -x ક્યારે રહે, -1 થી 0 સુધી, 0 થી 1 સુધી હોય ત્યારે -x અને x. -1 થી 1 હતા એના પાછો માનાંક હતો એટલે બે ભાગ પાડ્યા, ધન કિંમત માટે ધન ને ઋણ માટે ઋણ. હવે આનું વિકલન કરો, અને પછી વિકલન કર્યા પછી ધ્યાન રાખો, વિકલન કરી નાખજો. 2x, જો કે વિધેય સાથે ગોઠવતા જજો. 2x - 1 1 2x 2 -2 આવા બધી કિંમતો મળી. શરત અહીં ઉપર લખી છે એમનો. હવે સૌ પ્રથમ -1 આગળ વિકલની છે કે નહીં એ જોવું હોય, -1 આગળ સતત છે કે નહીં જોવું હોય તો વિકલની -1 આગળ અહીંયા મૂકો -2 ને અહીંયા મૂકશો તો -1 મળ્યા. બરોબર, -1ની ડાબી બાજુથી અને -1ની જમણી બાજુથી લક્ષ અલગ છે. -1 આગળ વિકલની નથી. એવી રીતે 0 આગળ વિકલની થશે.
0 આગળ ડાબી અને જમણી બાજુની કિંમતો સોરી એ પણ સમાન નથી, એટલે 0 આગળ એ વિકલની નથી. આવી રીતે તમે કિંમતો ગણતા જાઓ તો 0, 1, 2, -2 વગેરે કિંમતો આગળ વિકલન એના જુદા જુદા આવે છે. હા, અહીંથી જ સીધું આ વિકલન મેળવી લેજો ને પછી આમાં કિંમત મૂકી અને વિકલની છે કે નહીં જોઈ શકાય. આમાં સતત છે કે નહીં જોઈ શકાય. વિધેયમાં કિંમત મૂકો તો ને વિકલનમાં કિંમત મૂકો ત્યારે વિકલની છે કે નહીં જોઈ શકશો. બરોબર છે. આનું આ વિકલન કરી નાખો ને પછી આ કિંમતો અહીં બાઉન્ડ્રીની કિંમતો છે મૂકજો. સમાન આવે તો વિકલની, સમાન ન આવે તો વિકલની નથી. જે કિંમત આગળ સમાન આવશે તે કિંમત આગળ વિકલની છે. જે કિંમત આગળ સમાન લક્ષ ન હોય ડાબી અને જમણી બાજુના તો ત્યાં વિકલની નથી. જેમ કે અહીંયા સમજાય જ જાય એવું છે કે -2 આગળ આ વિકલની નહીં જ થાય. -2ની ડાબી અને જમણી બાજુ આગળ વિધેયના વિકલિત જુદા જુદા છે એટલે વિકલની નથી. એવી જ રીતે અહીં 0 આગળ એ નહીં થાય. એમ જ બીજી કિંમતો આગળ તપાસી લેજો. 39 પછી આવી જ રીતે 40મો છે, વિધેયના ભાગ પાડવાના છે. આવી રીતે જ્યારે વિધેય હોય ત્યારે કયું વિધેય મોટું ને કયું નાનું એ અહીં કિંમતો મૂકી નક્કી કરવાનું. એ પ્રમાણે વિધેય, જેમ કે અહીં કીધું કે -2 થી -1 સુધીની કિંમત હોય ત્યાં સુધી માનાંક જ મોટો રહે, સોરી x² જ મોટો રહે. એવી જ રીતે 1 થી 2 સુધી હોય ત્યારે x² જ મોટો હોય. બાકી વચ્ચેની કિંમત -1 થી 1 માટે માનાંક x ને પાછા ભાગ પાડી નાખ્યા. ત્યાર પછી હજી આગળ હવે જોઈ લઈએ. સમય થોડો એક MCQ ગણાવી દઉં છું. 45મો ગણાવી દઉં છું. આવો જ એક છે એક્ઝામ્પલ. મિનિમમ ઓફ મેક્સિમમને બદલે મિનિમમ વાળો છે તો એ ગણી નાખીએ. sin x ને cos x. -π થી π અંતરાલ માટેની વાત છે. તો ક્યાં ક્યાં વિકલની નથી તે બિંદુઓનો ગણ નક્કી કરવાનો છે. કઈ કઈ કિંમત આગળ વિકલની નથી તે બિંદુઓ નક્કી કરી લઈએ એટલે જવાબ મળશે. -π થી π માં કઈ કિંમત આગળ વિકલની નથી. જો કે પ્રશ્નો કેટલાય કઈ કઈ કિંમત આગળ વિકલની નથી, કેટલીક કિંમતો આગળ વિકલની નથી એની સંખ્યા 1, 2, 3, 4 કેટલી સંખ્યા આગળ. પછી આવી રીતે આ MCQ જે પૂછ્યો છે કેનો ઉપગણ છે તો બીજો એક ગણ છે, એમાં એ ગણ છે આમાંથી કઈ કિંમતોનો સમાવેશ કરી લે છે તો એ ઉપગણ થયો કહેવાય. વગેરે વગેરે ગણના પણ ભેગા પ્રશ્નો મૂકી દેતા હોય છે, ઉપગણનો કન્સેપ્ટ. તો ચાલો આ વિધેયનો પહેલાં તો ભાગ પાડવા છે. મિનિમમ આ બેમાંથી નાનું કોણ, સાઇન નાના કે કોસ? તો એ એક્સની કિંમતો ઉપર આધારિત છે. એક્સની કિંમત -π થી π સુધી, એટલે એક જ મિનિટ અહીંયા થોડુંક સમજી લઈએ. -π થી શરૂ કરી અને અહીંયા આવી પાઈ કિંમત. -π થી π અંતરાલમાં ક્યારે કોણ મોટું હોય તો -π થી -π/4 સુધીની વાત કરીએ. એમાં જો કોઈ પણ બિંદુ લઈએ આટલા ભાગમાં, એક્સિયમ મોટો હોય કે વાયમ, એક્સિયમ મોટો હોય તો કોસ મોટું કહેવાનું, વાયમ મોટો હોય તો સાઇન મોટું કહેવાય. તો એક્સિયમ દેખીતું જ છે. આટલી કિંમતોમાં એક્સિયમ છે અને વાયમ મોટો કે એક્સિયમ મોટો? દેખીતું જ છે. વાયમ મોટો હશે એટલે કે, અને એક્સિયમથી વધારે ઋણ હશે આના કરતાં, બરાબર. અહીં બે જગ્યાએ 1/√2 કિંમત આવે છે તો 1/√2 થી પણ નાની કિંમત હશે. એટલે કોણ મોટું છે? આ અંતરાલમાં કોસ નાના હશે, સાઇન મોટા હશે. તો ક્યુ વિધેય લખશું આપણે? મિનિમમ એટલે કોસ લખવાનું થશે. પછીના અંતરાલની વાત કરીએ. જો કે આ અંતરાલમાં તો સ્પષ્ટ જ છે, સાઇન નાના હશે, કોસ મોટા જ હશે. સાઇન નાના એટલે કારણ કે સાઇન ઋણ છે, કોસ ધન છે, સાઇન નાના જ હશે.
આમાં પણ જો કે થશે, સાઇન નાના હશે, સાઇન નાના ને કોસ મોટા, અને ખરેખર તો અહીંયા સુધી એમ રહેશે. આટલા અંતરાલમાં સાઇન કરતાં કોસ, સાઇન નાના છે તો આપણે મિનિમમ લખવું છે એટલે સાઇન થશે. હા, અહીંયા ક્યુ લખી -π થી, એટલે -π/4 નહીં, પણ આમ જોઈએ તો ઉલટી ક્રમે હાલીશી તો -3π/4 થાય. બરાબર છે. અને ત્યાંથી અહીંયા પહોંચ્યા એટલે -3π/4 થી પાઈ સુધી, π/4 સુધી, સોરી, અને π/4 થી આટલી કિંમત માટે પાછું ફરીથી કોસ મોટા હશે, સાઇન મોટા હશે, ને આપણે મિનિમમ વિધેય લેવાનું, નાનું વિધેય એટલે કોસ. હવે એનું વિકલન f'(x) લખી, કોસનું વિકલન -sin, સાઇનનું કોસ, કોસનું -sin. વિકલની છે કે નહીં જોઈએ તો સૌપ્રથમ -3π/4 આગળ બેની કિંમત જુઓ. -3π/4 આગળ આ જ શરત અહીંયા છે, બરાબર. -3π/4 આગળ સાઇનની કિંમત અને કોસની કિંમત બે -1/√2 થાય તો એ બે સરખા નહીં થાય. અહીંયા શું, સાઇન અને કોસ બંને -1/√2, તો અહીંયા -1/√2, અહીંયા -1/√2 મૂકો તો એક પ્લસ થઈ જાય અને એક માઇનસ એમને રહેશે. એટલે -3/4 આગળ વિકલની નથી. પછી એવું π/4 ક્યાં જોશો અહીંયા, તો ત્યાં સાઇન અને કોસ બંને સમાન થશે 1/√2, તો π/4 ની ડાબી અને જમણી બાજુના વિકલિત સમાન આવશે, એટલે π/4 આગળ વિકલની વિધેય છે. ત્યાર પછી કોસનું, સાઇનનું, કોસનું -sin, ના અહીંયા પણ જુદા આવશે, સોરી, વિકલિતો, કારણ કે એક મેં એ નથી જોવાનું, અહીંયા જોવાનું વિકલિતમાં. π/4 આગળ આ 1/√2 આવશે ને આ -1/√2, એટલે π/4 આગળ પણ વિકલની નથી. કઈ કઈ કિંમતો આગળ વિકલની નથી -π થી πમાં, તો -3π/4 અને π/4 આગળ વિધેય વિકલની નથી. કયા અંતરાલ આનો ઉપગણ છે, તો જેમાં બે કિંમતો આવતી હોય એનો આ ઉપગણ થશે. બરાબર છે. તો સરસ MCQ છે, હજી 46માં છે. બેકમાં MCQ તમારા માટે આના જેવા જ મેક્સિમમ ને મિનિમમ વાળા છોડી દીધા છે. મેક્સિમમ મિનિમમ અઘરું નથી, બેમાંથી આપેલી શરતોમાં ક્યારે ક્યુ મોટું કે ક્યુ નાનું થાય છે નક્કી કરવાનો, અંતરાલ નક્કી કરવું એટલું અઘરું છે. ત્યાર પછીનું તો વિકલન કરવું બહુ સહેલું છે. વિકલનમાં પછી કિંમતો આગળ વિકલની છે કે નહીં આવી રીતે તપાસવું એથી વધારે સહેલું પડે છે. બરાબર. તો હવે પછી એટલા બધા એક્ઝામ્પલ ફરીથી એક વખત તૈયાર કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર સંકલન શરૂ કરી દઈશું. ઓકે, થેન્ક યુ.